ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં લીંબુનું વાવેતર કર્યું। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતીની સરખામણીએ ખર્ચ ઓછો થતો હોય અને ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ હવે ઘણા ખેડૂતો અન્ય પાકો તેમજ બાગાયતી પાકોનું વાવેતર કરી તેમાંથી કપાસની સરખામણીએ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। વલ્લભભાઈ ભીમજીભાઈ દિયોરા, ગામ ઉમરાળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। 3 સુધીનો અભ્યાસ, 3 આપણે ભણીને પછી કરિયાણાની દુકાન આવી 5, 7, 10 વર્ષ 80, 82 સુધી। પછી ગયો હીરામાં, તે હીરામાં 2010 સુધી હીરામાં હતો, અને 10 પછી 3 વર્ષનો બ્રેક મારીને 15ની સાલથી ઉમરાળા આવ્યો છે। હવે અમે તો કપાસનું, આમાં જનરલ કપાસનું વાવેતર જાજુ, કપાસમાં ઉત્પાદનના હિસાબે આ ઉત્પાદન ઓછી મહેનતમાં સારું લાગ્યું એટલે આપણે કર્યું છે, પણ હજી મેં હાથમાં કાંઈ લીધું નથી। માણસોની વાતો સાંભળીને એમ કહે છે કે લીંબુનું ઉત્પાદનમાં વળતર સારું છે એટલે આપણે કર્યું છે। હાથમાં આવે તાર પાકું થાય। 210 છોડવા આવડા અથડિયા છે અને મેં લગભગ અંદાજે 2017-18માં નાખ્યા છે, એટલે 6 વર્ષ થઈ ગયા। માવજતમાં તો કાંઈ બહુ ખાસ કરી નથી, માવજત એમ નામ સોંપી દીધા છે, ચાલે છે। હવે થોડી શરૂ કરી છે। દેશી ખાતર સિવાય કાંઈ નાખતા જ નથી, દેશી ખાતર નાખવાનું, બીજું કાંઈ નહીં, અને પાણી પાવાનું, બસ 5 પતિ। નિયંત્રણમાં તો એને મળે કુદરતી વયોજન આવે, એમાં કાંઈ પછી કોઈ દવા ખાટે ગઈ કોઈ જેમ કર્યું નથી આજ લગીનમાં। આમ તો અમારી આશા જનરલ એમ બીજાને પૂછતા હોય ને તો એમ કે ભાઈ 1 વીઘાની અંદર 40 છોડવા આવે તો 1 વીઘામાં ઈવડે એમ કે ભાઈ લાખ રૂપિયાનું ઉત્પાદન થાય એમ કે છે, પણ હવે આપણા હાથમાં આવે ત્યારે હાસું। ભાવનગર જિલ્લાના ઉમરાળામાં રહેતા ખેડૂત વલ્લભભાઈ, જેઓએ 3 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, અગાઉ પોતે હીરાનું કારખાનું સુરત ખાતે ચલાવતા હતા, પરંતુ તબિયત સારી ન રહેતા વતન પરત આવ્યા હતા। આમ તો પોતે પહેલેથી જ ખેતીમાં પ્રાકૃતિક ખેતી કરવામાં રસ ધરાવતા હોવાના કારણે પોતે વતન પરત આવી 2015થી ખેતી સાથે સંકળાયેલા છે અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂત અગાઉ પરંપરાગત પાકોમાં કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન સારું મળતું ન હોવાના કારણે અન્ય ખેડૂતો પાસેથી માહિતી મેળવી અને પોતે લીંબુના 206 જેટલા છોડનું વાવેતર કર્યું હતું। 5 થી 6 વર્ષ પહેલાં આ વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ તેમાં ઉત્પાદન શરૂ નથી થયું, પરંતુ જ્યારે આ લીંબુમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થશે ત્યારે પોતે 1 વીઘામાંથી 1 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવશે તેવી ખેડૂતને આશા રહેલી છે।